ડભોઈ પીએમ શ્રી વણાદરા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. તાલુકાની પીએમ શ્રી વણાદરા પ્રાથમિક શાળાના પવિત્ર પ્રાંગણમાં કન્યા કેળવણી અને શૈક્ષણિક પ્રગતિના પ્રતીક સમાન શાળા પ્રવેશોત્સવની ભવ્યતા, ભાવ વિભોરતા અને ગૌરવના સુમેળ સાથે ઉજવણી કરવામાં આવી. મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ. આ ગૌરવમય પ્રસંગે ગુજરાત પોલીસ વિભાગના આઈપીએસ સુમનવાલા મેડમ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની પ્રેરણાદાયી અને તેજસ્વી ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને એક વિશિષ્ટ ઊંચાઈ અને ગૌરવ પ્રદાન કર્યું હતું. આ સાથે જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી રજનીભાઈ પટેલે પણ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 35 નાનકડા ભૂલકાઓને જ્ઞાન પ્રભાતમાં પ્રવેશ આપવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન બાલવાટિકા વર્ગમાં 35 જેટલા નાનકડા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો. તમામ નવ પ્રવેશી બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી. તેમના જીવન યાત્રાના જ્ઞાન પ્રભાતનો સુવર્ણ આરંભ બની રહ્યો હતો. આ પ્રસંગે પાઠશાળા ચેરિટેબલ ટ્રસ્ટના ઘનશ્યામભાઈ પટેલ દ્વારા બાળકોને વિશેષ ભેટો અર્પણ કરવામાં આવી. બાળકોના ચહેરા પર સ્મિત લાવી પ્રસંગને વધુ આનંદમય બનાવ્યો હતો. શાળાની બહુવિધ પ્રવૃત્તિઓની સરાહના. વણાદરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમ કે કન્યાઓ માટે આરોગ્ય જાગૃતિ, સેનેટરી પેડ વિતરણ, આત્મરક્ષણ માટે સ્વરક્ષણ તાલીમ, શારીરિક વિકાસ માટે સ્પોર્ટ્સ ડે અને વાર્ષિક ઉત્સવ રંગોત્સવ, રાષ્ટ્રીય એકતા માટે એક ભારત શ્રેષ્ઠ ભારત. આ તમામ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓની નવી દિશા અને દ્રષ્ટિ પ્રદાન કરી રહી છે, જેની ઉપસ્થિત મહાનુભાવોએ મુક્ત મને પ્રશંસા કરી હતી. શિક્ષણને જીવનનું શ્રેષ્ઠ શસ્ત્ર બનાવો તેવું આઈપીએસ સુમનવાલાએ જણાવ્યું હતું. મુખ્ય મહેમાન આઈપીએસ સુમનવાલા મેડમે પોતાના પ્રેરણાસભર સંબોધનમાં જીવન પ્રવાસના અમૂલ્ય અનુભવો વહેંચ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે શિક્ષણને જીવનનું શ્રેષ્ઠ શસ્ત્ર બનાવી પોતાના સપનાઓને સાકાર કરવા તરફ આગળ વધો. કાર્યક્રમના અંતે પર્યાવરણના જતન કાજે મહાનુભાવોના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ ગૌરવશાળી પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ અને શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.